કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે લેક્ચર નંબર 7 છે. આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે, બરાબર, જેમાં આપણે છેલ્લા સ્વાધ્યાય એટલે કે પ્રકરણ સ્વાધ્યાય નંબર 1ની આપણે વાત કરવાના છીએ, બરાબર છે. હવે જેટલી પણ મેથડ છે એ બધું આપણે આગળ આવી ગયું છે 1 થી 6 સ્વાધ્યાયની અંદર. એનો જ કંઈક ના કંઈક ઉપયોગ આપણે આ સ્વાધ્યાયમાં કરવાનો થાય. અમુક દાખલામાં હશે જેમાં કંઈક અલગ મેથડ આવતી હશે, એ તમને દાખલાની જોડે જોડે આપણે કહીશું. ચલો, તો પહેલો દાખલો છે, નીચે આપેલા ગણો પૈકી તો તમને 4 ગણો દેખાય છે, A B C D. ગણો પૈકી કયો ગણ એ કયા ગણનો ઉપગણ છે? ઉપગણ મતલબ શું? જે પણ ગણ આપ્યું હોય એના દરેક સભ્ય બીજા ગણની અંદર સમાઈ જતા હોય તો આપણે વચ્ચે પેલી ઉપગણ સબસેટની નિશાની વાપરીએ છીએ. ચલો, અત્યારે સૌથી પહેલાં એ ગણ તમને આપ્યો છે, એની અંદર x² - 8x + 12 બરાબર 0 છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, એને ઉકેલી નાખીએ. એટલે x² - 8x + 12 બરાબર 0. આ 12ના ભાગ પડી સરવાળો 8 લાવો તો 6 દુ 12, 6 અને 2. ચલો, તો આના ઉપરથી મને 2xની કિંમતો મળી જાય છે, બરાબર ને. 6 અને 2 સામે જાય તો 2 અને 6. તો આના ઉપરથી xની 2 કિંમતો મળી, જે ગણ એની અંદર સેટ થઈ જશે. તો ચલો હવે કહેજો જરા, ગણ એ મતલબ કેટલા થયા? તો કે એમાં 2 અને 6 થયા. ગણ બી તમને દેખાય જ છે, આપેલો જ છે, 2 4 6. ચલો, ગણ સીની વાત કરીએ તો 2 4 6 8 ડેશ ડેશ ડેશ. અને ગણ ડીની આપણે વાત કરીએ તો એમાં ખાલી 6. હવે આપણે લખવાનું શું છે? તો આપણે સૌથી પહેલાં ચલો ગણ એને ધ્યાનમાં લઈએ, બરાબર. કયો ગણ કોનો ઉપગણ છે? મતલબ ધારો કે મેં એ ગણ ધ્યાનમાં લીધો હોય તો એ ગણના સભ્યો કયા ગણની અંદર સમાઈ જાય છે? તો એના સભ્ય 2 6 એ બીમાં પણ સમાઈ જાય છે અને સીમાં પણ સમાઈ જાય. એટલે આપણે આવું લખી શકીએ, એના બધા સભ્યો બીમાં પણ સમાઈ જાય છે અને એના બધા સભ્યો સીમાં પણ સમાઈ જાય છે. તો આ રીતે આપણે ઉપગણ બનાવવાય. એટલે એનું કામ તો પૂરું થઈ ગયું. હવે બીમાં 2 4 6 એ સીની અંદર આવી જાય છે. મતલબ લખી શકીએ બી માટે, બીના બધા સભ્યો શેની અંદર છે? સીની અંદર છે. ખ્યાલ આવી જાય. હવે સીના જે સભ્યો છે એ તો કોઈની અંદર નથી, તો સી માટે તો લખાય જ નહીં. વાત રહી ડીની. ડીમાં છે 6, એ એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. મતલબ આવું લખી શકીએ, ડીના બધા સભ્યો એમાં પણ છે, ડીના બધા સભ્યો બીમાં પણ છે અને ડીના બધા સભ્યો સીમાં પણ છે. તો આ રીતે કયો ગણ કયા ગણનો ઉપગણ છે એ આપણે લખવાનું. નેક્સ્ટ દાખલો છે, એમાં ખરા ખોટા છે, સત્ય અસત્ય, બરાબર છે. તો તમારે વિધાન જે આપ્યા છે એને સમજવા પડે. એ વિધાન સમજશો તો દાખલો બહુ સહેલો પડી જશે, બરાબર. જો તો પહેલું સાચું છે કે ખોટું આપણે લખવાનું છે. જો x બિલોંગ્સ ટુ x મતલબ ઘટક, કેમ? કારણ કે અહીંયા બિલોંગ્સ ટુ છે. બિલોંગ્સ ટુ કેના માટે? ઘટકને ગણમાં દર્શાવવા માટે બિલોંગ્સ ટુ આવે, અને ગણને ગણમાં દર્શાવવો હોય તો એના માટે શું વાપરવાનું? આપણે પેલો સી એટલે કે સબસેટ વાપરવાનો. તો જોવાનું ગણ છે કે ઘટક છે. તો આ x ઘટક થશે, જે ગણ એનો સભ્ય છે. અને અહીંયા શું આપ્યું છે? એ બિલોંગ્સ ટુ બી. આ એ અને બી તો ગણ હોય, બરાબર છે, કેપિટલ છે મતલબ ગણ કહેવાય. અને ગણને દર્શાવવા માટે તો શું વાપરવું પડે? આપણે સબસેટ વાપરવું પડે. પણ અહીંયા તો શું આપ્યું છે આપણને? બિલોંગ્સ ટુ. તો અહીંયા જે વિધાન શું પડી જાય છે? ખોટું પડી જાય છે. એટલે આપણે અહીંયા શું લખી દઈશું? અસત્ય. અને જો આને સત્ય કરવું હોય તો શું લખી શકાય? તો જો x બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુની જગ્યાએ સબસેટ વાપરવું પડે, કારણ કે બે ગણ વચ્ચે તો સબસેટ આવે. તો જો x કોઈ ઘટક એ એમાં છે, સાથે સાથે કીધું કે એના બધા ઘટકો બીમાં છે, એનો મતલબ જે પેલો એમાં હતો ઘટક એ બીમાં તો હોય જ, એટલે x બિલોંગ્સ ટુ બી. તો આ વિધાન સાચું પડે. એટલે આપણે ખાલી આટલું સુધારવાનું થાય તો વિધાન સાચું થઈ જાય છે. ખ્યાલ આવી જાય છે. એ તમને બીજા નંબરમાં દેખાય છે, સેમ જ છે. જો એના બધા સભ્યો બીમાં છે, બી બિલોંગ્સ ટુ સી આપે, એટલે અહીંયા આપણે શું કરવું પડે? સબસેટ કરવું પડે. તો વિધાન ત્યાંના લીધે ખોટું પડી જાય છે, તો અસત્ય, બરાબર. તો હવે લખશું, જો એ સબસેટ બી અને બી સબસેટ સી, તો અહીંયા પણ બિલોંગ્સ ટુ ના ચાલે, શું જોઈએ? સબસેટ જોઈએ. તો આ બંને જગ્યાએ આપણે ફેરફાર કરવાનો થયો. તો એની જગ્યાએ આ થશે અને આની જગ્યાએ એટલે શું કહેવા માગે? એના દરેક ઘટક ગણ બીમાં છે, બીનો દરેક ઘટક ગણ સીમાં છે. તેનો મતલબ શું થયું? એનો દરેક ઘટક બીમાં હતો, બીના બધા સીમાં હતા, મતલબ એના દરેક ઘટક સીમાં છે. તો એવું જ આપણને અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ વિધાન સાચું પડી જાય, બરાબર છે. દાખલા નંબર 3ની અંદર જો એના બધા બીમાં છે, બીના બધા સીમાં છે, તો એના બધા સીમાં હોય તો હજી દેખાય છે તમને, જે આપણે ઉપર વિધાન સત્ય કર્યું એ જ વિધાન તમને અહીંયા આપ્યું છે. એનો મતલબ આ શું છે? સત્ય છે, બરાબર છે. ખ્યાલ આવી જાય છે. ચલો, એના પછી નંબર 4ની વાત કરીએ. આ સમજો ખાસ. જો એ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી છે, બિલોંગ્સ ટુ નથી, નોટ સબસેટ છે, એ સબસેટ નથી, બરાબર. મતલબ શું થયું? કે એના દરેક સભ્ય બીમાં નથી. મતલબ એવા 1-2 સભ્ય હશે જે બીમાં ચલો નથી, આપણે એવું માની લઈએ.
બીના સીમાં નથી તો એના સીમાં ના જ હોય એવું આપણને કહેવા માગે છે, બરાબર. વિધાન અસત્ય છે એનું કારણ તમને એક ઉદાહરણ આપીને સમજાવું તો ખબર પડી જાય. જો એના દરેકે દરેક સભ્યો બીમાં નથી એવું કહેવા માગે છે, તો એમાં માની લો 1 2 લીધા આપણે, તો બીમાં આપણે કેવા લેવા પડે જેથી એના બધા સભ્યો બીમાં ના આવે. મતલબ 1 2 તમારે આમાં ના લેવાય, મતલબ કોઈ એક ઘટક ના લો તો પણ ચાલે. માની લો કે હું લઉં છું 2 3 4, ચલો 2 3 જ લીધા, બરાબર. હવે આ શું કહે છે કે બીના દરેકે દરેક ઘટકો સીમાં નથી, તો હું આવું લખી શકું સી બરાબર, બરાબર. જો મારે છેલ્લે એના બધા સભ્યો સીમાં નથી એવું બતાવવાનું છે, મતલબ થઈ શકે, જરૂરી છે એ જોવાનું છે, તો હું આવું લખી શકું 1 2. મેં કેમ આવું લખ્યું? મારે એના બધા સભ્યો સીમાં બતાવવા છે, કારણ કે હું બતાવી શકું છું. બીના બધા સભ્યો સીમાં ના હોવા જોઈએ તો 2 3 લખ્યા છે, અને સીની અંદર મેં 1 2 અને ધારો કે ચલો લખી લીધા મેં 4. તો જોઈ શકો એના દરેકે દરેક ઘટક બીમાં નથી, કારણ કે આ 1 2 છે એ બીમાં નથી. બીના દરેકે દરેક ઘટક સીમાં નથી તો આ 2 3 છે એ તમને અહીંયા દેખાવા મળતા નથી. પણ જોશો તો એના દરેકે દરેક ઘટક સીમાં દેખાય છે. અહીંયા મેં એ રીતનું ઉદાહરણ લખ્યું છે કે આ એના બધા ઘટકો તમને સીની અંદર જોવા મળશે. આ 1 2 તો આમાં 1 2, તો આના ઉપરથી શું દેખાય તમને કે એના બધા ઘટકો બીમાં નથી, બીના બધા ઘટકો સીમાં નથી, પરંતુ થયું શું? એના ઘટકો તો સીમાં છે પણ એ સબસેટ સી. એટલે જરૂરી નથી કે દર વખતે આપણને અહીંયા નોટ સબસેટ મળે, ક્યારેક મળે પણ ખરું. એનું તમને એક ઉદાહરણ પણ આપ્યું, એટલા માટે વિધાન શું થઈ જશે? અસત્ય થઈ જશે. એના પછી નંબર 5ની વાત કરીએ તો જો આ પણ એક સારો છે. જો એક્સ બિલોંગ્સ ટુ મતલબ ઘટક આવી ગયો, તો એક ઘટક છે, કોઈ ઘટક છે જે ગણ એમાં છે. પછી શું કહે છે? ગણ એના કોઈ બધા જ સભ્યો ગણ બીમાં નથી, મતલબ કોઈ ઘટકો રહી જતા હશે, તો એ જે એક્સ લીધેલા આપણે એ ગણ બીમાં હશે એવું આપણને કહેવા માગે છે. જો હું તમને એક ઉદાહરણ આપું, વિધાન તો આપણે અસત્ય લખી રહ્યા છીએ, તમને એક ઉદાહરણ આપીને સમજાવીએ. ચલો એ ગણ લીધો, એમાં ચલો 1 2 મેં લીધા છે, બી લીધો છે. હવે જો એક્સ એટલે ઘટક થયો, કયો ઘટક છે? તો કે જે એમાં હોય બધા ઘટકો વિચારો તો 1 પણ કહેવાય અને 2 પણ કહેવાય. હવે શું કહે છે? એના બધા ઘટકો બીમાં નથી, મતલબ મારે 1 2 છે એની જગ્યાએ હું ગમે તે લખી દઉં. ચલો કે અહીંયા મેં લખી નાખ્યા 2 3, એટલે આનું આ શરતનું સમાધાન થઈ ગયું કે એના બધા સભ્યો બીમાં નથી. તો હા, એના બધા સભ્યો બીમાં નથી, પણ એક્સ બિલોંગ્સ ટુ બી, મતલબ જે ઘટક આપણે એમાં લીધેલા એ ઘટક બીમાં હશે એવું આપણને કહેવા માગે છે. તો તમે જુઓ ખાલી આ ગણની અંદરના 2 છે સરખા, પણ આ 3 કો સમજો કે એ સમજો તો એ નથી. તો આપણે અહીંયા આવું લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ, તો તમે જુઓ એક્સ બરાબર 1 2 વિચારી શકો. હવે તમે જોશો તો એક્સ બિલોંગ્સ ટુ મતલબ 1 2 તો છે જ, બિલોંગ્સ ટુ એ, તો અહીંયા આપણે લખી શકીએ કે એક્સ બિલોંગ્સ ટુ એ, અને બાજુમાં શું આપેલું? એ નોટ સબસેટ બી, મતલબ એના બધા સભ્યો બીમાં નથી. હા તો નથી, આપણને દેખાય 1 2 છે આમાં પણ આમાં નથી, તો એ નોટ સબસેટ બી, બરાબર. પરંતુ એક્સ બિલોંગ્સ ટુ બી, હવે એક્સ એટલે 1 2 લીધેલા, તો તમારે જોવું પડે કે એક્સના બંને ઘટકો 1 2, 1 બીમાં છે નથી, બરાબર. એટલે આપણે અહીંયા લખી શકીએ 1 એમાં હતો પણ 1 તો બીમાં નથી, બરાબર ને. એટલે આપણે અહીંયા શું કીધેલું? જે કિંમત લીધી હોય બીમાં હશે એવું કહેવા માગે છે, પણ અહીંયા જોઈ શકાય કે 1 એમાં છે પરંતુ બીમાં નથી. એટલા માટે વિધાન શું થઈ જાય છે? અસત્ય. દર વખતે જરૂરી નથી કે આવું થાય, બરાબર. એટલે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું. જો દરેક ઉદાહરણ માટે આ વિધાન સાચું પડતું હોય તો જ આપણે અહીંયા સત્ય લખી શકીએ, બાકી શું લખવું પડે? અસત્ય, બરાબર છે. એના પછી છે નંબર 6. જો એ સબસેટ બી મતલબ એના બધા જ સભ્યો બીમાં હોય તો આપણને કહેવામાં આવ્યું છે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, મતલબ કોઈ એક એવો ઘટક છે જે બીમાં નથી, તો એ ઘટક એમાં નહીં હોય તો સાચી જ વાત છે ને. ધારો કે તમે વિચારો કે એ બરાબર, આ વિધાન તો સત્ય જ છે. જો તમને આ જે આપ્યું છે એ પ્રમાણે આ 1 2 લખ્યા અને બી મતલબ મેં લખી નાખે ચલો 1 2 3. હવે શું કહે છે કે એક્સ નોટ બિલોંગ્સ ટુ બી, મતલબ એવી કોઈ કિંમત જે બીમાં ન હોય. એટલે તમે જોઈ શકો કે 4 એ બીમાં નથી, મેં નથી જ લીધા, તો પછી એ 4 એમાં નહીં જ હોય તો જોઈ શકાય છે કે 4 એ એમાં નથી, મતલબ વિધાન શું છે? સાચું છે, કારણ કે એમને જ રીતનું આપ્યું છે, બરાબર. એટલે એના બધા સભ્યો બીમાં હોય તો બીમાંથી કોઈ એક એવો સભ્ય લઈએ છીએ જે બીમાં ન હોય તો એ સભ્ય પછી એમાં પણ ન જ હોય, મતલબ વિધાન શું થઈ જશે? એ સત્ય. તો આ રીતે દાખલા નંબર 2 જે તમને સત્ય અસત્ય આપે છે એ તમારે કોઈ જગ્યાએ અસત્ય આવતું હોય તો એનું સાચું વિધાન શું હશે એ લખવાનું છે, બરાબર. અને વિધાન કેવી રીતે સત્ય અસત્ય થયા છે એ તમારે થોડુંક સમજવું પણ પડે. ચલો હવે દાખલા નંબર 3ની વાત કરીએ આપણે. ગણ એ બી સી, 3 ગણ આપેલા છે કેપિટલ એ, બી અને સી માટે. એ યોગ બી બરાબર એ યોગ સી અને એ છેદ બી બરાબર એ છેદ સી આટલું આપી દીધું છે. એના ઉપરથી તો સાબિત કરો, એટલે આપણે સાબિત આટલું કરવાનું છે બી બરાબર સી, બરાબર. એટલે જે તમને ઉપર આપ્યું છે એનો તમે ઉપયોગ કરી શકો
અને બી બરાબર સી આપણે સાબિત કરવાનું થાય. તો ચલો જે આપ્યું છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ, મતલબ એનો ઉપયોગ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો યોગ આપેલો છે, આપણે ત્યાંથી શરૂઆત કરી રહ્યા છીએ કે અહીં એ યોગ બી બરાબર એ યોગ સી બરાબર છે. હવે સાબિત શું કરવું છે? બી બરાબર સી. દાખલા ધ્યાન રાખશું કે હવેના જે દાખલા છે 3થી લઈને 11 કે 12 સુધીના, એમાં ક્યાંક ના ક્યાંક આવું સાબિત કરવાના દાખલા હશે. અમુક દાખલા આપણે ઉદાહરણ આપીને સમજાવશું ને અમુક દાખલામાં ઉદાહરણ નહીં લાગે તો એની અંદર આપણે વ્યાપક રીતે સમજવું પડે. તો આ દાખલો એવો જ છે, તેને તમારે વ્યાપક રીતે સમજવો પડશે. તો ચલો યોગ રકમમાં તમને આપેલો તો એનો ઉપયોગ કરી શકીએ એટલે આપણે પહેલાં એ લખી નાખ્યું છે. સાબિત કરવાનું છે બી બરાબર સી, તો પહેલાં લઈ લેવાના વારો બીનો, પછી લઈ લઈશું આપણે સીનો વારો. ચલો તો પહેલાં શું કરવાનું છે? પહેલું સ્ટેપ જ અગત્યનું છે. જે પણ તમને આપ્યું હોય એમાં પહેલાં બી સાથે, પછીના સ્ટેપમાં આવશે આપણે સી સાથે. શું લેવાનું? છેદગણ. તો આ રીતે પહેલાં બી સાથે લીધા, બરાબર. જે પણ આપી દીધું છેદ બી ડાબી બાજુ લો એવું જ તમારે જમણી બાજુ પણ લેવું પડે. એ યોગ સી છેદ કોના સાથે લીધા છે? આપણે બી સાથે. હવે જોવાનું તમારે સાદું. અહીંયા યોગ અને અહીંયા છેદ એટલે આપણે વિભાજનનો નિયમ આવતો હતો, તો અહીંયા આપણે વિભાજનનો નિયમ લાગશે. જે 12 હોય એ 2 વાર, તો એ છેદ બી આવું લખી શકીએ આપણે, એ છેદ બી, બરાબર છે. પણ તમે અહીંયા જોશો તો તમને ડાયરેક્ટ એક વસ્તુ મગજમાં આવે. જો તમને વેન આકૃતિ દોરી સમજાય તો તમને ખ્યાલ વધારે આવશે. આ એ યોગ બી એટલે તમને ખ્યાલ હશે. આ એ થઈ ગયો, આ બી થઈ ગયો. યોગ મતલબ આ બધું જ, આ બધાનો છેદગણ જોજો. એ યોગ બી એટલે આ બંને રાઉન્ડ, એનો છેદગણ આપણે બી સાથે લેવો છે, મતલબ ખાલી બી સાથે. તો જવાબ પણ શું આવી જાય? ખાલી બી ગણ જ આવે ને, કારણ કે બંનેમાં કોમન વસ્તુ તો ખાલી બી જ કહેવાય. તો આપણો જવાબ શું થઈ જાય? ખાલી બી. એટલે આખું જે વિધાન થયું એનો જવાબ શું આવી જાય છે? ખાલી બી. હવે જે સામે છે એમાં ત્રણેય અલગ છે, એ સી અને બી. આમાં શું હતું? 2 બી સરખા હતા એટલા માટે ડાયરેક્ટ થઈ ગયું, પણ આમાં અલગ હોવાથી ડાયરેક્ટ તો ના થાય. એટલે ત્યાં વિભાજનનો નિયમ આપણે વાપરીએ છીએ. 12 હોય એ 2 વાર, તો એ છેદ બી બરાબર. 15 છે યોગ, પછી એ છેદ બરાબર, એટલે કે સી છેદ બી. ધ્યાન રાખવું, આમાં 2 બી અને બી સરખા હતા એટલે ડાયરેક્ટ જવાબ આવી ગયો છે. આ એ બી સી ત્રણેય અલગ છે, મતલબ એમાં ડાયરેક્ટ જવાબ ના આવે એટલે આવું કંઈક આપણને મળે છે. ચલો તો આને આપણે વિધાન નંબર 1 કહી દઈએ, બરાબર. આ આપણું વિધાન નંબર 1. ચલો હવે પહેલું બીનું કામ પતાવી દીધું. હવે આ જ વસ્તુની શરૂઆત કરીએ અને હવે લઈ લઈએ સી. તો એ યોગ બી બરાબર એ યોગ સી જે રકમમાં આપેલા જ હતા, હવે જેમ અહીંયા છેદ બી લીધા એમ હવે લેવાના છેદ સી. તો એ યોગ બી છેદ લઈશું સી સાથે, એ યોગ સી છેદ લઈ લઈશું આપણે સી સાથે. જે સાબિત કરવું છે જોવાનું કે બી બરાબર સી, મતલબ એક વખત બીનો વારો અને એક વખત સીનો વારો. હવે જુઓ એ બી સી ત્રણેય અલગ છે એટલે વિભાજનનો નિયમ આપણે વાપરીએ. જે 12 હોય 2 વાર, તો એ છેદ સી યોગ બી છેદ સી, બરાબર. અને આની આગળ જઈએ તો અહીંયા જુઓ પાછું ફરીથી પહેલાંના જેવું આવ્યું. હવે અહીંયા એ યોગ સી છે, ચલો આ બીની જગ્યાએ સી વિચારી લો. એ યોગ સી એટલે બંને રાઉન્ડ, એનો છેદગણ ખાલી સી સાથે લઈએ, મતલબ આ ગણ સી સાથે, તો બંનેમાં કોમન હોય એવું ખાલી સી જ મળે. તો આનો જવાબ શું થઈ જશે? એ સી, બરાબર છે. તો હવે તમે અહીંયા જુઓ પરિણામ નંબર 1માં બી એ છેદ બી છે. અહીંયા તમને અહીંયા દેખાય? એ છેદ બી નથી દેખાતા, પણ આપણને રકમમાં આપેલું એ છેદ બી બરાબર એ છેદ સી. તો હું અહીંયા એનો ઉપયોગ કરીશ. એ છેદ બીની જગ્યાએ એ છેદ સી લખાય, મતલબ હું એ છેદ સીની જગ્યાએ અત્યારે લખી રહ્યો છું એ છેદ બી. તો આ એ છેદ બી થઈ ગયા યોગ. આને તો ખાલી આગળ પાછળ લખો તો ચાલે ને, તો સી છેદ બી આગળ પાછળ લખ્યા ઇઝ ઇક્વલ ટુ સી. તો સમીકરણ નંબર 1 અને તમે 2ને જોશો અને પછી સરખાવશો તો તમે જો આની જમણી બાજુ અને આની ડાબી બાજુ બંને સરખી છે. હવે આ બંને સરખા હોય એનો મતલબ શું થાય? આની ડાબી અને આની જમણી પણ શું થઈ જાય? સરખી. એટલે આપણે લખી શકીએ સમીકરણ 1 પરથી બંને સમીકરણ સરખા જ થયા. સમીકરણ 1 અને 2 પરથી એકની જમણી બાજુ એના એ જ આની ડાબી બાજુ છે, મતલબ બંને સમીકરણ સરખા છે. તો બી બરાબર શું કરી શકાય? સી. તો બી બરાબર થઈ ગયા છે સી, બરાબર. તો આ રીતે આપણે સાબિત કરવાનું છે, બરાબર. એટલે ક્યારેક સાબિત કરવાના દાખલામાં આ રીતની વ્યાપક રીતે આપણે કરવી પડશે, તો એ તમારે થોડી વ્યવસ્થિત સમજવી પડે. ચલો આની અંદર આપણે એક ડાયરેક્ટ ઉદાહરણ લઈ લઈએ. ડાયરેક્ટ કેવી રીતે ઉદાહરણ લેવું એ પણ તમને બતાવી દઈએ. ચારેય શરતો સમકક્ષ છે, મતલબ સમાન કક્ષાની છે. મતલબ આના ઉપરથી તમે આ સાબિત કરી શકો, આના ઉપરથી આ, એટલે ગમે તે લઈ શકો, બરાબર. બધા એકબીજાના સમાનાર્થી છે એવું આપણે કહી શકીએ, બરાબર. તો હું એક શરત ધ્યાનમાં લઈ લઉં છું અને બાકીની 3 શરતો આપણે શું કરીએ? સાબિત કરીએ, બરાબર છે. તો સૌથી પહેલાં એના બધા સભ્યો બીમાં હોય એ રીતનું આપણે 2 ગણ લઈ લઈએ. ચલો એમાં મેં લઈ લીધા 1 2 અને બીમાં મેં લઈ લીધા 1 2 3 અને 4. પહેલી શરત શું હતી? તો એના બધા સભ્યો બીમાં હોવા જોઈએ, તો મેં એ રીતના લઈ લીધા. એના બધા સભ્યો બીમાં છે. હવે બાકીની 3 શરતો આપણે સાબિત કરવાની થાય તો આપણે લખવાનું કે અહીં એના બધા સભ્યો તો ચલો બીમાં છે જ,
પહેલી વસ્તુ તો દેખાય જ છે. બીજું શું છે, એ માઇનસ બી શોધવાના. તો આપણે અહીંયા એ માઇનસ બી શોધીએ. ચલો, તો અત્યારે આપણે શોધી રહ્યા છીએ એ માઇનસ બી. તો તમે જુઓ, એમાંથી બી બાદ કરો એટલે શું આવતું હતું, સરખું સરખું કાઢી નાખવાનું અને જે એમાં વધ્યું હોય એ જવાબ લખવાનો. તો 1 2 તમે આમાં જોશો, આમાં છે તો તમે એને કાઢી નાખશો. ચલો, હું લખી નાખું એ અને આ માઇનસ કરીને બી. બંને વચ્ચે માઇનસ છે, તફાવત ગણ યાદ કરીએ આગળનું. તો આ બંનેમાં આ બાદ કરીએ મતલબ સરખું સરખું નીકળી જાય અને આગળ જે વધે જવાબ. તો 1 2 તો નીકળી ગયા, તો કંઈ વધ્યું જ નહીં, કંઈ ના વધે તો ખાલી ગણ કહેવાય. તો એ માઇનસ બી બરાબર શું મળે કહેવાય, ખાલી ગણ. તો બીજું જે હતું એ પણ આપણને મળી જાય છે. ત્રીજું યોગ લેવાનું છે. તો આપણે યોગ શોધીએ. એ યોગ બી. ચલો, આ એ રહ્યા, આ બી રહ્યા, બંનેનો યોગ લઈએ મતલબ બધું જ લઈ લેવાનું, રિપીટ નહીં કરવાનું. તો શું આવશે, 1 2 3 4 આવવાના ને. પણ 1 2 3 4 તો શું છે, રકમમાં બી લીધેલા આપણે, તો આ બી થઈ ગયા. તો એ યોગ બી બરાબર શું મળી જાય છે, તો કે બી મળી જાય છે. તો તમે જોઈ શકો એના પછીનું સાબિત થઈ જાય. હવે છેદ લેવાનું છે. તો એ છેદ બી બંનેમાં હોય, એ અને બી બંનેમાં હોય એવું 1 2 છે. તો મેં લખી નાખ્યા 1 2, પણ 1 2 તો ખરેખરમાં શું છે, તો એ છે. તો એની જગ્યાએ એ. તો એ છેદ બી બરાબર શું થઈ જાય છે, એ. તો આ રીતે ચારેય શરતો સમકક્ષ, મતલબ કોઈ પણ એક શરતનું સમાધાન થાય એ રીતનું તમારે એક ઉદાહરણ લેવાનું ને બાકીની 3 શરતો આપણે સાબિત કરવાની. તો આ બતાવી દીધી કે 3 શરતો સાબિત થાય છે. ચલો, એના પછી દાખલા નંબર 5 છે. સાબિત કરવાનું છે કે જો એના બધા સભ્યો બીમાં હોય તો સી માઇનસ સી કોઈક નવો ગણ છે, કંઈ પણ હોઈ શકે. સી માઇનસ બીના બધા સભ્યો સી માઇનસ એમાં પણ હોય. ચલો, આમાં પણ તમને એક ઉદાહરણ જ આપી દઈએ. ધારો કે આ શરતનું સમાધાન થાય એવું ઉદાહરણ લેવાનું. એ બરાબર 1 2 લઈ લીધા, બી બરાબર ચલો 1 2 3 4 લઈ લીધા અને સી બરાબર કંઈ પણ તમને જે ઈચ્છા થાય લઈ લઈ શકો. ચલો, આપણે લઈ લઈએ 2 4 અને 6, કંઈ પણ લેવાય, બરાબર છે. કારણ કે સીની તો કંઈ વાત નથી કરી, સાબિત કરવામાં સી છે. હવે જો સાબિત જે કરવું છે એમાં બે કિંમત શોધવી પડે, સી માઇનસ બી અને સી માઇનસ સી. તો ચલો, સૌથી પહેલાં શોધી નાખીએ સી માઇનસ બી. સી એટલે 2 4 6 માઇનસ બી એટલે 1 2 3 4. શું કરવાનું, તો આપણે બરાબર પહેલું તો તમારે એ સબસેટ બી હોવા જોઈએ. તો આના ઉપરથી તમે કહી શકો કે એના બધા સભ્યો બીમાં છે. હવે આમાંથી આ બાદ કરવું છે, સરખું સરખું કાઢી નાખો અને જે સીમાં વધે એ લખો. તો આમાંથી 2 નીકળી જાય, 4 નીકળી જાય, તો શું વધશે, ખાલી 6. તો આપણો જવાબ થઈ ગયો 6. તો સી માઇનસ બી બરાબર 6 મળે છે. ચલો, એના પછીની વાત કરીએ આપણે, બરાબર. તો એમાં શું છે, સી માઇનસ એ. તો આ લખ્યા સી માઇનસ એ. ચલો, સી એટલે આપણને દેખાય 2 4 6, માઇનસ એ એટલે દેખાય 1 2. તો આમાંથી આ બાદ કરો, સરખું આ કાઢી નાખો એટલે 2 કાઢી નાખે પછી વધે શું, 4 અને 6. તો આ થઈ ગયા સી માઇનસ એ. તો તમે જોઈ શકો છો કે આ જે 6 છે એ આની અંદર સમાઈ જાય છે. એનો મતલબ શું થયો કે સી માઇનસ બી આખા સી માઇનસ એની અંદર સમાઈ જાય છે. તો લખી શકાય કે અહીં સી માઇનસ બી એના બધા જ સભ્યો એ સી માઇનસ એમાં આવી જાય છે. તો સબસેટ સી માઇનસ એ. તો આ રીતે આપણે ઉદાહરણ લઈને પણ સાબિત કરી શકીએ. એટલે અમુક જ ઉદાહરણ એવા હશે, 3 ઉદાહરણ છે 3 4 જેવા, જેમાં આ રીતે વ્યાપક રીતે આપણે લેવી પડશે. બાકી બધામાં તો તમે આ રીતે ઉદાહરણ આપો અને દાખલો પૂરો કરી શકો. ખ્યાલ આવી જાય છે. દાખલા નંબર 6 ની વાત કરીએ આપણે હવે. જો પી ઓફ એ બરાબર પી ઓફ બી, ચલો તમને યાદ આવી જાય. પી એટલે શું હતું, પાવર. પાવર મતલબ ઘાત, એટલે કે ઘાતગણ કહેવાય. ઘાતગણ કેવી રીતે શોધતા હતા આપણે, જે પણ ઉપગણો મળે એ બધા ઉપગણોને છગડીયો કૌંસ આપો એટલે શું બની જાય, ઘાતગણ બની જાય. આગળના સ્વાધ્યાયમાં આવી ગયેલું ને. ચલો, તો ઘાતગણ, એનો ઘાતગણ અને બીનો ઘાતગણ બંને સરખા છે તો સાબિત કરો કે એ અને બી ગણ પણ શું હશે, સરખા હશે. બે ગણ છે, એક ગણ એ ગણ બી, બંનેના ઘાતગણ જો સરખા હોય તો પછી બંને ગણ પણ સરખા હશે એવું સાબિત કરવાનું છે. એટલે આપણે આ દાખલાને પણ વ્યાપક રીતે સાબિત કરીએ, બરાબર છે. તો ચલો જોતા રહેજો. હવે કોઈ પણ ગણ હોય, ધારો કે ચલો આપણે વાત કરીએ એની. ધારો કે ધારવાની વાત જ નથી, એ તો આપેલો છે રકમમાં કે લખી શકીએ કે અહીં એના બધા સભ્યો એમાં હોય કે ના હોય. એમાં 1 2 3 છે તો એ 1 2 3 એની અંદર કહેવાય જ. તો એવું જ લખ્યું છે કે એના બધા સભ્યો એમાં તો હોય જ, બરાબર છે. તો એના જો બધા સભ્યો એમાં હોય તો પછી ખ્યાલ હશે આપણને ઘાતગણ કેવી રીતે લખતા. ચલો, હું તમને એક ઉદાહરણ આપી દઉં. આ 1 2 હોય તો આના ઘાતગણ આપણે કેવી રીતે લખતા હતા, તો કે આપણે ખાલી ગણ લખવું પડે, 1 લખવું પડે, 2 લખવું પડે અને 1 2 લખવું પડે. હવે જ્યાં 1 2 છે ને તો શું કહી શકીએ આપણે, એ જ કહી શકીએ. મતલબ જે આ એ છે એ આની અંદર તો હોય જ છે. ખ્યાલ આવી જાય. મતલબ જે એ છે એ આની અંદર તો હોય જ છે. તો આપણે લખી શકીએ તેથી એ બરાબર. તમે જુઓ આ જે છે આખો ગણ આવી ગયો અંદર, બરાબર. એ ઘટકનું કામ કરી રહ્યો છે. તેથી લખી શકીએ કે તેથી એ બિલોંગ્સ ટુ શું થઈ ગયા, પી ઓફ એ.
એના ઘાતગણ માટે તો એ તો સભ્ય બની ગયો, બરાબર ને? આ 1 2 છે છગડિયા કૌંસની અંદર આવી ગયા, મતલબ એ સભ્ય બની ગયો. તો આ સભ્ય કોનો? ઘાતગણ પી ઓફ એનો. તો આપણે એવું જ કર્યું છે. જે ગણ હતો એ ઘાતગણનો સભ્ય થઈ ગયો. સભ્ય એટલે શું લખવું પડે? બિલોંગ્સ ટુ. પણ રકમમાં શું આપેલું કે એ અને બી તો સરખા છે, મતલબ પી ઓફ એ અને પી ઓફ બી. મતલબ હું આની જગ્યાએ શું લખી શકું કે એ બિલોંગ્સ ટુ, આની જગ્યાએ લખી શકું પી ઓફ બી. ખ્યાલ આવી જાય છે? હવે શું કહેવા માગે છે? જો એ આખે આખો, મતલબ આ જે એ છે એ આખે આખો પી ઓફ બીમાં હોય, તેનો મતલબ શું થયો કે એના દરેકે દરેક સભ્ય બીમાં હશે. માટે એના બધા સભ્યો શેમાં હશે? બીમાં હશે, બરાબર? જેમ આપણે ઉપરથી નીચે આવ્યા છે, અમે તમે ઉપરથી નીચેથી ઉપર વિચારો. આમાં શું હતું? એના બધા સભ્યો એમાં છે, તો એના ઉપરથી શું લખ્યું કે આ જે ગણ એ છે એ ઘાતગણનો સભ્ય છે. હવે એનાથી ઊંધું વિચારવાનું. જો આ ગણ એ ઘાતગણનો સભ્ય હોય તો એનો મતલબ શું થાય કે આ ગણ એ આ ગણની અંદર સમાઈ જાય. તો આપણે એવું જ લખ્યું છે કે અત્યારે આ ઘાતગણની અંદર છે, આ ગણ એ ઘાતગણની અંદર છે. એનો મતલબ શું થયો? આ ગણના બધા સભ્યો એ ગણ બીની અંદર તો હોય જ, એટલે એ સબસેટ બી થઈ જાય. તો આપણે એ રીતે લખેલું છે, બરાબર? હવે આ જ વસ્તુ, આ પરિણામ નંબર 1 આપી દીધું આપણે. હવે આ જ વસ્તુનો આપણે ફરીથી ઉપયોગ કરીએ એની જગ્યાએ બી લઈને. તો અહીં બી સબસેટ બી તો લખાય જ છે. હવે આના ઉપરથી શું લખાય કે તેથી બી બિલોંગ્સ ટુ, જે બીના સભ્યો જે હશે એ ક્યાં હશે? એના ઘાતગણમાં હશે. પણ રકમમાં આપેલું પી ઓફ બી પી ઓફ એ તો સરખા છે, એટલે આની જગ્યાએ હું લખી શકું પી ઓફ એ. તો આનો મતલબ શું થઈ જાય? જો આની અંદરના સભ્યો હોય તો આ ગણ બી જે છે એ ગણનો ઉપગણ બની જાય. તો બી સબસેટ એ સમીકરણ નંબર 2. હવે આપણને યાદ આવે, આપણે તમને લખાયેલું જ્યારે બે ગણ સમાન હોય એ બરાબર બી, ત્યારે એની અંદર લખાયેલું તમને કે એના બધા સભ્યો બીમાં હોય, બીના બધા સભ્યો એમાં હોય. આવું ક્યારે શક્ય છે? જ્યારે બંને ગણ સરખા હોય ત્યારે. એટલે લખવાનું કે અહીં સમીકરણ 1 અને 2 પરથી એના બધા સભ્યો બીમાં તથા બીના બધા સભ્યો એમાં, માટે અથવા તેથી એ બરાબર બી. ખ્યાલ આવે ને? એના બધા સભ્યો બીમાં હોય, બીના બધા સભ્યો એમાં ક્યારે બને? જ્યારે બંને ગણ સરખા હોય. તો આપણે એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો તમારે જોવાનું, અહીંયા સબસેટ છે ને અહીંયા શું થઈ જાય છે? બિલોંગ્સ ટુ. કેમ? કારણ કે એ ગણ ઘાતગણ માટે સભ્ય બની જાય. આ દેખાય ને? આ જે ગણ છે એ ઘાતગણનો તો સભ્ય થઈ જાય છે. તો સભ્ય માટે શું વાપરવું પડે? આપણે બિલોંગ્સ ટુ વાપરવું પડે. ચલો એના પછીનો દાખલો જે છે પી ઓફ એ યોગ પી ઓફ બી, મતલબ ઘાતગણની વાત કરેલી છે, બરાબર? તો કે આ બરાબર આ સત્ય છે? સવાલ પૂછ્યો છે આપણને. તો હું લખી દઉં છું અસત્ય. હવે અસત્ય લખીએ તો એનું તમારે કારણ આપવું પડે. કારણ આપવા માટે એક ઉદાહરણ લઈ લઈએ. ચલો તો હું લઈ લઉં એ બરાબર 1 2. ચલો બરાબર ને? અને બી બરાબર માની લો 2 3 છે. ઓછા સભ્યો લઈશું, નહીતર પાછો ઘાતગણ બનાવવાનું છે તો વધારે મોટી સંખ્યા થઈ જશે. ચલો તો આના ઉપરથી તમને કીધું હોય, ચલો પી ઓફ એ લખો ઘાતગણના સભ્યો. તો શું લખવાના? બે ગણ માટે પહેલાં ખાલી ગણ, પછી સિંગલ અને પછી ડબલ 1 2. ચલો તો એ રીતે ઘાતગણ બી માટે લખવાનું કીધું હોય તો આપણે ફરી એકવાર પહેલાં તો ખાલી ગણ, પછી સિંગલ અને પછી બંનેવાળા 2 3 બંને. હવે જો આની ડાબી બાજુ શું કહે છે આપણને એ લખીએ. ડાબામાં શું છે? પી ઓફ એ યોગ પી ઓફ બી. તો આપણે એ અને બીના જેટલા પણ સભ્યો હોય ફરી લખી નાખવાના, રિપીટ થતા એક જ વાર. તો 5 રિપીટ થાય છે એટલે એક જ વાર. 1 આવી ગયો, 2 તમે જોશો તો રિપીટ થાય છે બંનેમાં એટલે એક જ વાર. 3 આવી ગયો, 1 2 અને આ 2 3. તો આ થઈ જશે ડાબી બાજુ, એટલે સમીકરણ 1 આપણે કહી દીધું, બરાબર છે? હવે વાત કરીએ જમણી બાજુની. જમણી બાજુમાં ઘાતગણ કોનો શોધવાનો છે? એ યોગ બીનો. એટલે પહેલાં તો મારે એ યોગ બી શોધવા પડે. તો હું પહેલાં શોધી લઈશ એ યોગ બી. તમે એ અને બી જોઈ શકો છો. યોગ એટલે આપણને ખ્યાલ છે બધું લખી લેવાનું, રિપીટ થતું હોય એકવાર. હવે આના માટે મારે શોધવાનું છે એનું ઘાતગણ. તો એ લખી દઉં આપણે ડાયરેક્ટલી જમણી બાજુમાં એ યોગ બીનો ઘાતગણ. ચલો તો હવે કેવી રીતે લખવાનું આપણને યાદ હશે. 3 ગણ હોય, 3 ઘટકો, એટલે કેટલા ઘાતગણના સભ્યો થાય? 8. પહેલું ખાલી ગણ લખવાનું, પછી 1 આવે, 2 આવે, 3 આવે. આ સિંગલ થઈ ગયા. હવે ડબલની વાત છે. 1 2 2 3 અને 1 3 અને છેલ્લે 3 3 1 2 3. તો હવે તમે જોઈને કહો જરા, સમીકરણ 1 અને 2 જોઈને કહો શું બંને સરખા લાગે છે? નથી લાગતા. કારણ કે આના જેટલા છે એના કરતાં તો અહીંયા વધારે સભ્યો છે. આ સાથે સાથે આ 1 2 3 આમાં છે, આમાં નથી. મતલબ ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. બરાબર છે? તો આપણે આ દાખલામાં એક ઉદાહરણ આપી દીધું તો જલ્દી પતી જાય છે, બરાબર? આમાં ઉદાહરણ આપવું શક્ય નથી, એટલા માટે આપણે ઉદાહરણ નથી આપ્યું અને વ્યાપક રીત કરી છે. આમાં ઉદાહરણ ચાલે. ચલો આમાં પણ ઉદાહરણ ચાલી જશે.
સાબિત કરો કે એ અને બી બે ગણ આપેલા છે, એના માટે આવું બે વસ્તુ સાબિત કરવાની. તો તમને જે ઈચ્છા થાય એ ગણ એ અને ગણ બી લઈ લો. તો ધારો કે એ બરાબર 1 2 3 અને ચલો બી બરાબર 2 3 4. ખ્યાલ આવી જાય. હવે જેટલી વસ્તુની જરૂર છે પહેલેથી શોધી લઈએ, કાં તો પછી ચલો પહેલું વિધાન જે છે એ લખી નાખીએ. એ બરાબર એ છેદ બી યોગ એ માઇનસ બી. ચલો ડાબી બાજુથી જમણી બાજુ જવા શકે, જમણી બાજુથી તો જમણી બાજુથી ડાબી બાજુ. જમણી બાજુની વાત કરી લઈએ. એ છેદ બી યોગ લેવાનો છે એ માઇનસ બી સાથે. ચલો એ છેદ બી એ અને બી બંનેમાં હોય એવા કયા કયા ઘટકો તમને દેખાય? તો 2 અને 3. તો આપણે અહીંયા લખી દઈશું 2 3. આનો યોગ ગણ આપણે એ માઇનસ બી, એમાંથી બી બાદ કરો સરખા જતા રહે, એમાં વધે એટલે કે એ. હવે યોગ ગણ એટલે શું થઈ ગયો? 1 2 3. અને 1 2 3 તો પાછા એ છે, તો આની જગ્યાએ શું લખાય? એ મતલબ એ જ આપણે લાવું હતું ડાબી બાજુમાં. તો આ થઈ જશે આપણા માટે જમણી બાજુ ને ડાબી બાજુ. નંબર 2 છે. બીજું વિધાન સાબિત કરીએ. ચલો તો બીજું વિધાન શું કહે છે આપણને? એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી. ચલો તો આપણે શું કરવાના? ડાબી બાજુથી શરૂઆત કરવાની. ડાબી બાજુમાં એ યોગ કોની સાથે લેવાનો? બી માઇનસ એ સાથે. ચલો એ તમને ખબર છે 1 2 3 દેખાય જ છે. યોગ કરીને બી માઇનસ એ, બીમાંથી એ બાદ કરો સરખા જાય, બીમાં વધ્યા 4. આનો યોગ ગણ આપણે લઈ લે 1 2 3 4. હવે 1 2 3 4 ખરેખર તમે જોશો તો શું છે? 1 2 3 4 ભેગું કરો આને તો આને શું કહેવાય? એ યોગ બી કહેવાશે, જેમાં આપણે 1 2 3 4 લખી શકીએ. તો હું 1 2 3 4 ની જગ્યાએ શું લખી દઈશ? એ યોગ બી, જે આપણે લાવવું હતું, બરાબર, સાબિત કરવું હતું, એટલે થઈ ગઈ આ જમણી બાજુ. ખ્યાલ આવી જાય. અને જે સાબિત કરવું છે એ પ્રમાણે જ આપણે લખેલા છીએ. અહીંયા ઉદાહરણ આપણે આપી દીધું. એ બી માટે જે સાબિત કરવું હતું ડાબી બાજુથી જમણી બાજુ ગયા છે. આમાં પણ ઉદાહરણ આપી દીધા છે. આમાં આપણે ઉદાહરણ આપવું શક્ય નથી, એટલા માટે ઉદાહરણ નથી આપ્યું અને વ્યાપક રીત કરવામાં આવી છે. તો આ થઈ ગઈ વાત દાખલા નંબર 6 7 અને 8 વિશે. ચલો હવે દાખલા નંબર 9ની વાત કરીએ. એમાં લખીને આપ્યું છે કે ગણના ગુણધર્મોનો જ ઉપયોગ કરવાનો, એટલે આપણે એમાં ઉદાહરણ ના લઈ શકીએ. એટલે આપણે ગુણધર્મો જે હતા, થોડા ઘણા ગુણધર્મો આપણે આગળ જોયેલા છે, બીજા એક બે તમને અહીંયા બતાવેલા છે, એનો ઉપયોગ કરવો જ પડે. ચલો આપણને આ વસ્તુ સમજી લઈએ. પહેલાં 2 ગણ આપેલા હોય, 2 ગણ કઈ લીધા આપણે? એ અને બી. હવે એમનો છેદગણ શોધીએ તો છેદગણમાં જે પણ સભ્યો હોય એ બધા સભ્યો ગણ એમાં તો હોય જ, કારણ કે આપણે છેદગણ ક્યાંથી બનાવ્યો હોય? એ બંને ગણનો ઉપયોગ કરીને જ બનાવ્યો હોય. એ છેદગણના સભ્યો ગણ એમાં હોય, છેદગણના સભ્યો ગણ બીમાં પણ હોય. તો પહેલું વિધાન એ લખેલું છે. હવે યોગ ગણની વાત કરીએ. એ યોગ બી આપણે શોધી રાખ્યું છે. એનો મતલબ શું થાય? યોગમાં બધું લઈ લઈએ. મતલબ ગણ એના સભ્યો એ યોગ બીમાં તો હોય જ છે, ગણ બીના સભ્યો પણ એ યોગ બીમાં હોય જ છે. તો આપણે એ જ લખેલું છે, એના બધા સભ્યો એ યોગ બીમાં હશે, બીના બધા સભ્યો એ યોગ બીમાં હશે. એટલે આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ આ દાખલો ગણવા માટે. ધ્યાન રાખજો કેવી રીતે. તો સૌથી પહેલાં સાબિત જ કરવાનું છે. તો ડાબી બાજુથી શરૂઆત કરીએ આપણે. ડાબી બાજુમાં એ યોગ એ છેદ બી આપેલા છે. ચલો તો અહીંયા યોગ પછી છેદ એટલે વિભાજન. 12 હોય 2 વાર, તો એ યોગ એ બરાબર, એ યોગ એ પછી છેદ આવી જાય અને એ યોગ બી, એ યોગ બી થઈ જશે. તમારે ડાયરેક્ટ લખવું હોય તો પણ ચાલે એમ છે, પછી તમને બતાવીએ. ચલો તો અત્યારે એ યોગ એનો એ સાથેનો યોગ તમને જવાબ તો એ જ આપવાનો છે. છેદ લખીને આપણે શું લખ્યા? એ યોગ બી. હવે તમારે અહીંયાથી મને કહેવાનું કે એ છેદ એ યોગ બી. તો આ એ છે અને એ છેદ બી છે, તો બંનેનો હું છેદગણ લઉં તો જવાબ કયું આવે? બરાબર, અહીંયા યોગગણ છે અને અહીંયા એ તમારે એના માટે શું કરવાનું? તો આ ગુણધર્મનો ઉપયોગ કરવાનો. કોની કોની વાત છે? એ અને એ યોગ બીની. તો એ અને એ યોગ બીની. તો મેં લખ્યા એના બધા સભ્યો એ યોગ બીમાં હોય. હવે આ બંને વચ્ચે શું છે? છેદગણ. છેદગણમાં બંનેમાં કોમન હોય એવું લખીએ. તો આ બંનેમાં નાનું કોણ? કારણ કે છેદગણમાં નાની કિંમત આવશે. યોગગણ હોય તો મોટી, છેદગણ હોય તો નાની. તો આ બંનેમાં નાનું કોણ આવે? યોગમાં તો બધી કિંમત આવી જાય, એટલે એના કરતાં ઓછી કિંમતો એમાં હશે. એટલે છેદગણ આવે એટલે આ બંનેમાં જે નાનો મતલબ ઓછા સભ્યો હોય એવો ગણ. એટલે જવાબ શું આવી જશે આપણો? એ. તો એ થઈ જશે આપણા માટે જમણી બાજુ. એટલે કારણ બાજુમાં લખવું પડે. ખ્યાલ આવી જાય છે. તમે ડાયરેક્ટ ઉપરથી પણ જોઈ શકો, ડાયરેક્ટ ખબર પડતી હોય તો પણ ચાલે કે એનો યોગ ગણ હું છેદ સાથે લઉં. બરાબર, ચલો એ દાખલો અહીંયા છે જ, ખ્યાલ આવી જશે તમને. ચલો આની ડાબી બાજુ લખી નાખીએ આપણે. એ છેદ એ યોગ બી. ચલો આપણે ગુણધર્મનો ઉપયોગ કરવાનો કીધો છે, એટલે આ વચ્ચે ક્યાંક વિભાજન વાપર્યું, એટલે આમાં પણ તમારે વાપરવો તો પડે જ નિયમ. એટલે એ છેદ એ યોગ, એ છેદ બી, એનો એ સાથેનો છેદગણ એ આવે, યોગ લઈ લઈશું એ છેદ બી સાથે. હવે આ બંનેની જ વાત કરવાની, એ છેદ બી અને એની વાત. તો એ છેદ બીના બધા જ સભ્યો શેમાં હોય? એ ગણમાં હોય.
એ છેદ બીના બધા સભ્યો શેમાં હોય? ગણ એમાં હોય. હવે આપણે બંને વચ્ચે યોગ છે. યોગ એટલે મોટી કિંમત, મતલબ કે મોટો ગણ. તો છેદ મોટા કે ગણ મોટો? તો કે ગણ મોટા. તો જવાબ આનો પણ શું થઈ જશે? એ. તો આ થઈ જશે જમણી બાજુ. એટલે આમ ડાયરેક્ટ લખી શકતા, પણ આપણે આની અંદર ગુણધર્મ વાપરવાનું હતું. એટલે આપણે અહીંયા કયો ગુણધર્મ વાપર્યો? વિભાજનનો. બરાબર, અહીંયા પણ આપણે વિભાજન વાપર્યું, અહીંયા પણ આપણે વિભાજનનો ગુણધર્મ આપણે વાપર્યો. એટલે વાપરવો પડે, પછી તમારે આ રીતે લખવાનું થાય. બરાબર છે. દાખલા નંબર 10માં એવું કંઈ કીધું નથી, એટલે આપણે કોઈ પણ દાખલામાં ઉદાહરણ આપી દો તો પણ ચાલી જાય. ચલો, ઉદાહરણ એ રીતે આપવાનું છે કે આ શરતનું સમાધાન થવું જોઈએ, તો આ બી બરાબર સી કહી શકાય નહીં, એવું આપણને કહેવા માગે. એટલે આપણે ખાલી ચકાસવાનું છે. ચલો, એ છેદ બી અને એ છેદ સી સરખા આવે એવા એ બી સી લખી લઈએ આપણે. ચલો, એમાં લખી લઉં 1 2 3, બીમાં માની લો છેદ 3 4 5, અને સીમાં હવે શું કીધું? એ છેદ બી. ચલો, આનું એ શોધી લઉં. એ છેદ બી. એ છેદ બી કેટલા આવે? અને બીમાં કોમન હોય એવા 3 જ. અને એ છેદ સી પણ હોવા જોઈએ સરખા. એટલે આ બંનેમાં પણ 3 તો આવવા જ જોઈએ. એટલે હું અહીંયા લખી દઉં છું, માની લો 3 અને 4. એટલે તમારા 3 બંનેમાં આવી ગયો કોમન. ટૂંકમાં આના ઉપરથી દેખી શકાય કે એ છેદ બી બરાબર એ છેદ સી. અહીં એ છેદ બી બરાબર એ છેદ સી, પરંતુ બી બરાબર સી કહી શકાય નહીં. તો સાચી જ વસ્તુ છે કે બી અને સી સરખા નથી, પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. એટલે આપણે જે આપ્યું છે એ પ્રમાણે ખાલી ઉદાહરણ લખી નાખીએ, કારણ કે આમાં કંઈ કીધું નથી કે ગુણધર્મ વાપરો. બરાબર. દાખલા નંબર 11ની વાત છે. એ છેદ એક્સ બી છેદ એક્સ બરાબર ખાલી ગણ યોગગણના સરખા છે, તો એ બરાબર બી સાબિત કરો. સરખું સાબિત કરવાનું આવે એટલે બે પરિણામ બનાવવાના અને બંનેને સરખાવવાના. ચલો, શરૂઆત આપણે યોગગણથી કરીએ. તો પહેલું આવે એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ. શું લાવવું છે? એ બરાબર બી. એટલે એક વખત એ લેવાના અને એક વખત બી લેવાના. તો ચલો, સૌથી પહેલાં આમાં એ લઈ લઈએ. તો છેદગણ લેવાનો એ સાથે. આ એક છેદગણ લઈ લીધો. અહીંયા પણ આપણે શું લઈ લીધો? છેદગણ એ સાથે. એ એક્સ એ બરાબર બે સરખા છે, એટલે તમે જોઈ શકો એ યોગ એક્સ આ મોટા અને આ નાના તો છેદગણ એટલે નાનું ગણ. તો જવાબ શું આવી જશે? એ. તો આ થઈ જશે જવાબ બી યોગ એક્સ. બરાબર. ચલો, અહીંયા વિભાજનનો નિયમ, કારણ કે ત્રણેય અલગ છે. બી 12 જે હશે એ 2 વાર આવશે, તો એ છેદ 2 વખત આવશે, એટલે એ છેદ બી યોગ એ છેદ એક્સ. પણ તમે જોશો રકમમાં આપેલું કે એ છેદ એક્સ બરાબર, તો શું લખી શકાય? ખાલી ગણ. તો આની જગ્યાએ ખાલી ગણ થઈ જશે. આ શું થઈ ગયા? ખાલી ગણ. હવે ખાલી ગણનો યોગગણ કોઈ પણ ગણ સાથે લો તો એ કોઈ પણ ગણ આવે, મતલબ એ છેદ બી આપણને મળે છે. તો આપણને પહેલું પરિણામ આવું મળ્યું. હવે આ જ વસ્તુ ફરી એકવાર લખશું, પણ અહીંયા જે છેદ એ લીધા એની જગ્યાએ છેદ બી લઈ લઈશું, કારણ કે આપણે બીજામાં બી સાબિત કરવા છે. ચલો, તો અહીંયા એ યોગ એક્સ બરાબર બી યોગ એક્સ, આનાથી જ શરૂઆત કરીએ. પણ હવે છેદગણ એની જગ્યાએ બી સાથે લઈ લઈએ. એ યોગ એક્સ છેદ બી, બી યોગ એક્સ છેદ બી. ચલો, હવે જો એ એક્સ બી ત્રણેય અલગ, એટલે વિભાજનનો નિયમ 12 હોય 2 વાર. એ છેદ બી યોગ એક્સ છેદ બી અથવા બી છેદ એક્સ. અહીંયા બી સરખા છે, અહીંયા 2 વખત છેદ. બરાબર છે. તો આ યોગ છેદ બી સાથે. તો છેદગણ લેવાનું છે. આ બંનેમાં નાનું કોણ? આ છેદગણ, એટલે જવાબ તમારો શું આવશે? બી. પણ બી છેદ એક્સ તો તમને રકમમાં ખાલી ગણ આપે છે, તો એ છેદ બી યોગ ખાલી ગણ બરાબર બી. ખાલી ગણનો કોઈ પણ ગણ સાથેને યોગ ગણ એટલે એ ગણ પોતે, એ છેદ બી મળશે એના બરાબર બી. જોઈ શકો તમે સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 પરથી બંનેમાં એ છેદ બી. આ બાજુ સામે એ છે ને આ બાજુ સામે બી છે. તો સમીકરણ 1 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી શું મળી ગયું? તો કે એ બરાબર બી. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ દાખલા નંબર 11. દાખલા નંબર 12ની વાત કરીએ. આપણે ઉદાહરણ આપવાનું કીધું છે તમને. 3 ગણ એ બી અને સી આપણે શોધવાના છે એવી રીતે કે જેથી એ છેદ બી છેદ સી એ છેદ સી અરિક્ત ગણ થાય. રિક્ત એટલે ખાલી અને અરિક્ત એટલે જે ખાલી ન હોય. બરાબર. અરિક્ત મતલબ ખાલી ગણ ન હોવા જોઈએ. મતલબ આ ત્રણેયના જે છેદગણ છે એ ખાલી ગણ ન હોવા જોઈએ થાય, અને એ છેદ બી છેદ સી શું થવા જોઈએ? ખાલી ગણ. એટલે આપણે 3 ગણ એવા લખવાના છે જેથી એ છેદ બી છેદ સી અને એ છેદ સીમાં કંઈક ના કંઈક જવાબ મળે, કારણ કે અરિક્ત લાવવું છે, અને ત્રણેયનો છેદગણ શું મળે? ખાલી ગણ મળે. બરાબર છે. તો આપણે એક એવા ઉદાહરણ આપવાના કીધા છે. તો ચલો, સૌથી પહેલાં ધારો કે એ બરાબર કંઈ પણ લઈ શકો. ચલો, 1 2 લીધા. બી બરાબર આપણે છેદગણમાં કંઈક ના કંઈક લાવવું છે, એટલે બંનેમાં કોમન કંઈક લખવું પડે. ચલો, 2 3 લઈ લીધા. અને સીમાં હું લઈ લઉં છું ચલો 1 અને 3. બરાબર છે. એટલે આમાં પણ કોમન આવી જાય ને આમાં પણ કોમન. તો જોઈ શકો તમે અહીં
એ છેદ બી, તમે બેનો છેદગણ લીધો તો શું મળે? તો કે 2 મળે. બી અને સીનો છેદગણ તમને શું આપશે? 3 આપશે. એ અને સીનો છેદગણ તમને શું આપશે? તો કે 1 આપશે. તમે જોઈ શકો. પણ ત્રણેયનો છેદગણ તમને શું આપશે? તો કંઈ નહીં આપે, કારણ કે ત્રણેયમાં હોય એવો એક પણ ઘટક નથી. મતલબ જવાબ શું આવી જશે? ખાલી. તો આ શરતનું સમાધાન થાય એવું આપણે એક ઉદાહરણ આપવાનું હતું ત્રણેય ગણ માટે, એ બી અને સી. તો આપણે એક ઉદાહરણ તમને આપી દીધું. ચલો એના પછી ફરી એકવાર 1.6 જેવા દાખલા આવી ગયા છે. 13મા દાખલો છે, 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, બરાબર, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 600 છે. 150 વિદ્યાર્થી ચા, 250 કોફી અને 100 બંને પીવે છે. તો કંઈ પણ ન પીનારા, ઉદાહરણ હતું એક, યાદ હશે આપણને, એ ઉદાહરણમાં આપણે આવો એક દાખલો, તો ચલો એક તમને આકૃતિ પરથી બતાવી દઈએ. આ સાર્વત્રિક ગણ એવું છે જેમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ? 600 વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે n લગાવી દીધો. ચલો આ ચાવાળા છે, આ કોફીવાળા છે, બરાબર. એટલે ચા અને કોફી પીતા હશે એ લોકો આ સર્કલમાં, વર્તુળમાં હશે, અને જે નથી પીતા એ લોકો બહારની સાઈડ હશે, અહીંયા ક્યાંક હશે, બરાબર. તો આપણે બહારની સાઈડવાળા શોધવા છે. મતલબ આ જે બે સર્કલ છે એની બહારના બે સર્કલ, એટલે એ યોગ બી, એની બહારના એટલે એનો ડેશ. તો આપણે એ શોધવાનું થાય, પણ એની પહેલાં આપણે બધું ધારવું પડે. તો ચલો સૌથી પહેલાં શોર્ટમાં લખશું, બધું ડિટેલમાં નથી લખતા. ચાવાળા છે ને નામ આપી દઈએ. ધારો કે એ બરાબર ચા પીતા હોય તેવા વિદ્યાર્થીઓ, બરાબર છે, કેટલા છે? તો કે 150 છે, બરાબર. એના પછી બી બરાબર લઈ લઈએ, કોફી પીતા હોય તેવા વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે? તો કે 250, નહીં 225. બંને પીતા હોય 100, બંને એટલે છેદગણ. છેદગણ કેટલા આપેલા છે? કે 100. આપણે શોધવો પહેલાં યોગગણ. યોગગણ શોધ્યા પછી તમને જવાબ મળશે. ચલો આપણે યોગગણ શોધવાનું સૂત્ર, એ યોગ બી બરાબર એ વત્તા બી માઇનસ છેદ. ચલો તો પછી આપણને એ ખબર છે 150, 225 માઇનસ 200 અને 100 છે. છેલ્લામાં 100 આવી જશે. ચલો તો 225માંથી 100 કાઢો એટલે 125 વત્તા 150 કરશું આપણે, એટલે કેટલા મળી જશે? 275. ખ્યાલ આવી જાય ને? 150 વત્તા 225 કરો એટલે 200 અને 100 300, 300 ને ઉપર બીજા 375. 375માંથી 100 જાય એટલે 275. આ શું મળ્યા? આ 275 લોકો એવા છે જે ક્યાંક ના ક્યાંક ચા પીતા હશે, કોફી પીતા હશે, કાં તો બંને પીતા હશે. પણ જે આપણે શોધવું છે એ શું છે? કંઈ ન પીતા હોય. કંઈ ના પીતા હોય એટલે એનો ડેશ લેવો પડે. ડેશનું સૂત્ર, સાર્વત્રિક ગણમાંથી આપેલ ગણ બાદ કરવો. આ થઈ જાય ડેશનું સૂત્ર. ચલો સાર્વત્રિક ગણ એટલે તમે જોઈ શકો કેટલા છે? 600 છે. આ સાર્વત્રિક ગણ થઈ જશે. અહીંયા બાજુમાં લખી નાખીએ કુલ કેટલા છે? તો 600 છે. તો 600 માઇનસ 275, તો કેટલો જવાબ વધશે? તો કે 325. બાદબાકી તમને આવડે જ છે. તો આ થઈ જશે. એક પણ પીણું ન પીતા હોય, મતલબ ચા પણ ના પીતા હોય અને કોફી પણ ના પીતા હોય, કેટલા? 325. આ દાખલો તો સહેલો જ છે, ખાલી તમને હિન્ટ આપી દઈએ, બાકી તમારે હોમવર્કમાં આવશે. ચલો તો 100 વિદ્યાર્થી, હિન્દી 50, અંગ્રેજી 25 બંને. તો હિન્દીવાળા આપણે એચ લઈ લઈએ. ચલો હિન્દીવાળા એચ છે તો એન ઓફ એચ કેટલા? તો કે 100. પછી લઈ લઈએ અંગ્રેજીનો ઈ. અંગ્રેજી બોલતા વિદ્યાર્થીઓ તો નથી, વ્યક્તિઓની વાત છે. તો એન ઓફ ઈ બરાબર કેટલા છે? તો કે 50. અને બંનેનો છેદગણ તમને આપેલો છે 25. એચ છેદ ઈ કેટલા? 25. શોધવાનું શું? કેટલા વિદ્યાર્થીઓ, મતલબ ટોટલ વિદ્યાર્થીઓ, એટલે યોગગણ તમારે શોધવાનો થાય. તો તમને સૂત્ર આવડે જ છે. બસ આ જ સૂત્ર છે, પણ કોના સ્વરૂપમાં? એચ અને ઈના સ્વરૂપમાં. એટલે તમારે યોગગણ શોધવાનો થયો. આનો સરવાળો આની સાથે 100 વત્તા 50 150. 150માંથી 25 બાદ કરો એટલે કેટલા મળે? 125. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 125. તો આ તમારે હોમવર્કમાં લખવાનો થાય, જાતે લખવાનું છે, મતલબ જાતે પ્રયત્ન કરવાનો છે. આ થયો દાખલા નંબર 14. ચલો હવે સ્વાધ્યાયના છેલ્લા 2 દાખલાની વાત કરીએ. બંને અગત્યના દાખલા થાય, કારણ કે આખા ચેપ્ટરની અંદર 3 ગણવાળા દાખલા આ 2 જ છે, બરાબર. 15મો અને 16મો ધ્યાન રાખશું. ત્યારે 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 50 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચે, 26 ટી, આ રીતે બધી તમને આપ્યું છે. 9 વ્યક્તિઓ એચ અને આઈ બંને વાંચે, 11 એચ અને ટી, અને છેલ્લે 3 સમાચાર પત્ર વાંચે છે. પછી 2 સવાલ કીધા છે, ઓછામાં ઓછું 1. ઓછામાં ઓછું 1નો મતલબ શું થાય? 1 પણ ચાલે, 2 પણ ચાલે અને 3 પણ ચાલે. મતલબ શું થાય? યોગગણ.
પહેલાં પણ આપણે વાત કરેલી જ છે. એટલે તમારે ત્રણેય ગણનો યોગગણ શોધવાનો છે પહેલાં માટે, અને બીજો તો બહુ અગત્યનો છે, એના માટે જ તમને પેલું આઈએમપી આપણે લખાયું છે. બરાબર છે. ચલો સૌથી પહેલાં તો તમે થોડુંક સમજી લો એને વેન આકૃતિ પ્રમાણે, પછી આપણે આગળ વાત કરીએ. બરાબર. તો જે દાખલો આપ્યો છે એની વાત કરતાં પહેલાં આપણે પેલું થોડુંક ધારી લઈએ. ચલો તો આપણે જે નામ આપ્યા છે એ જ ધારી લઈએ. બરાબર છે. એચ ટી અને આઈ જ આપણે ધારી લઈએ છીએ. બહુ ડિટેલમાં નથી લખતા, થોડુંક શોર્ટમાં જ લખશું આપણે. એચ બરાબર. તો શું છે એચ બરાબર? સમાચાર પત્ર એચ. સમાચાર પત્ર એચ વાંચે તેવા વ્યક્તિઓ. તો એના પ્રમાણે એન ઓફ એચ આપણને મળી જશે. કેટલા મળી જશે? તો કે 25. બરાબર. ખાસ જોજો હવે બધું. ચલો એ પ્રમાણે ટી માટે પણ આવશે ને આઈ માટે પણ. એટલે આ વિધાન હું હવે નથી લખતો. બરાબર. તમે તમારી રીતે લખી નાખજો. ચલો તો એન ઓફ ટી કેટલા થઈ જશે? તો કે 26 થઈ જશે. પછી આવી જાય છે એન ઓફ આઈ, એ પણ કેટલા થઈ જશે? તો કે 26 થઈ જશે. તો આ સિંગલનું કામ પતી ગયું. બરાબર છે. મતલબ એક એક ગણ માટેનું પત્યું. હવે બે ભેગા છે, એચ અને આઈ, અને એટલે આપણે છેદ ગણ કહેતા હતા. તો એચ છેદ આઈ એ કેટલા આપેલા છે? તો કે 9 આપેલા છે. એચ અને ટીની વાત છે. એચ છેદ ટી એ કેટલા છે? તો કે 11 છે. અને છેલ્લે ટી અને આઈની વાત છે. ટી છેદ આઈ આ કેટલા છે? તો કે 8 છે. અને ત્રણેય હોય એવા 3 જણા છે. એચ છેદ ટી અને છેદ ટી આટલા છે. કેટલા? કે 3 જણા. હવે સમજો ખાસ, અને હું વેન આકૃતિ પ્રમાણે તમને પહેલાં થોડુંક બતાવી દઈએ. બરાબર. ચલો તો આ આપણે દોરી નાખી વેન આકૃતિ. એમાં 3 એચ ટી અને આઈની વાત કરેલી છે, તો આપણે એચ ટી અને આઈની વાત કરી લઈએ. તો આ થઈ ગયા આપણા માટે એચ, આ થઈ ગયા આપણા માટે ટી, અને આ થઈ ગયા આપણા માટે આઈ. એચ ટી અને આઈ. પહેલો સવાલ શું છે? ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે. મતલબ એ આ રાઉન્ડની અંદર હોવા જોઈએ. એટલે એની અંદર આ અહીંયા હશે તો એક સમાચાર પત્ર વાંચતા હશે, અહીંયા હશે તો 2 સમાચાર પત્ર વાંચતા હશે, વચ્ચોવચ્ચ હશે તો 3 સમાચાર પત્ર વાંચતા હશે. મતલબ બધા લોકો આવી જાય. બરાબર છે. તો આપણે પહેલો જે સવાલ છે એમાં આ વસ્તુઓ શોધવાની છે. બરાબર. તો આ બધી જ વસ્તુઓને આપણે શું કહીએ છીએ? યોગગણ. અને યોગગણ માટેનું સૂત્ર 3 ગણ માટે શું થાય? બરાબર. તો આ સૂત્ર પહેલાં નથી આવ્યું, અત્યારે પહેલી વાર જ આવી રહ્યું છે. હું લખું છું, ધ્યાન રાખજો. આની સાબિતી કેવી રીતે આપવાની? 1.6ની અંદર જે થિયરી હતી એના પ્રમાણે તમે આની પણ સાબિતી આપી શકો છો. ચલો તો પહેલો સવાલ છે, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચતા હોય તેવા વ્યક્તિઓ. બરાબર. તો એના માટે શોધવાનું છે યોગ. એચ યોગ ટી યોગ આઈ. ખાસ સમજો, સૂત્ર પહેલાં નથી આવ્યું, આપણે લખવાનું છે. બરાબર. તો પહેલાં ત્રણેય સિંગલનો સરવાળો. આની સાબિતી તમે 1.6ની જેમ આપી શકો છો. પછી માઇનસ કરવાનું, ડબલની બાદબાકી. ચલો તો અહીંયા માઇનસ કરી લઈએ. ડબલ એટલે કે એચ છેદ ટી, એચ છેદ આઈ, અને એચ નથી પણ ટી છેદ આઈ. આ ડબલની બાદબાકી. અને પછી 3 ગણ માટે સરવાળો. એન ઓફ એચ છેદ ટી છેદ આઈ. બરાબર. આની સાબિતી કેવી રીતે આપી? 1.6માં તમને બતાવ્યું. એક્સ વાય ઝેડને જે નામ આપી દેવાના, ડાબી બાજુ છો તો જમણી બાજુ છો તો તમને જવાબ સરખો મળી જશે. ચલો તો અત્યારે આપણે બધી કિંમત મૂકીને થોડુંક સાદુરૂપ આપી દઈએ. ચલો એન ઓફ એચ તમે જોઈ શકો છો 25. ત્રણેયનો ઉપર સરવાળો છે એટલે હું સરવાળો લખી દઉં. 25, 26. પછી જો આ ત્રણેયમાંથી હું માઇનસ કોમન કાઢી લઉં છું. આ ત્રણેયમાંથી -12 એટલે અંદર પછી સરવાળો થઈ જશે. તો આ 3 ગણ વચ્ચે સરવાળો 9, 11, 8. તો 9, 11 અને 8. અને પ્લસ કરીને છેલ્લું તો હતું જ કેટલા? તો કે 3. બરાબર છે. ચલો 25, 26 એટલે કેટલા થઈ જશે? 77 થઈ જશે. -9, 11 એટલે 20, અને 8 28 વત્તા 3. ચલો તો કેટલો જવાબ મળી ગયો? 77 + 3 એટલે 80માંથી 28 એટલે 52. તો આપણને યોગગણનો જવાબ કેટલો મળી જાય છે? કે 52. એટલે ટોટલ આ ત્રણેય રાઉન્ડના ભેગા કરીએ તો કેટલા વ્યક્તિઓ હશે? તો કે 52 વ્યક્તિઓ હશે, જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર તો વાંચતા જ હશે. બરાબર છે. હવે જે ખાસ આઈએમપી છે એ હવે આવી રહ્યું છે. બીજા નંબરનો સવાલ, માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હોય તો તમે આકૃતિમાં પહેલાં ખાસ જોઈ લેજો. માત્ર એક એટલે તમારે ખાલી આ જ ભાગમાં આવતા હોય લેવાય. માત્ર એક એટલે આપણે આ જ ભાગ લેવાનો થાય. આ એક સમાચાર પત્ર એચ જ, માત્ર એચ કહેવાય આને. આને શું કહેવાય? માત્ર ટી કહેવાય. અને આ છેલ્લું છે એને શું કહીશું આપણે? તો કે માત્ર આઈ કહીશું. બરાબર છે. ખાસ સમજો. તો કયા ભાગ આપણે નથી લેવાના? તો આપણે આ ભાગ નથી લેવાના. એક તો તમે જોઈ શકો આ. બરાબર છે.
પછી એક બીજો ભાગ આ છે એને પણ આપણે નથી લેવાનો, અને ત્રીજો ભાગ આપણને આ દેખાય એ પણ આપણે નથી લેવાનો. તો આ 3 ભાગ નથી લેવાના, સાથે સાથે વચ્ચેવાળો ભાગ પણ આપણે નથી લેવાનો. બરાબર છે. તો હું લખી રહ્યો છું એનું સૂત્ર કેવી રીતે બનાવવું, આકૃતિ પ્રમાણે જ બનશે. તો ધ્યાન રાખજો. નંબર 2 જે આપણે શોધવાનું છે એની વાત, માત્ર એક સમાચાર પત્ર વાંચે, તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચે. તો તમે જોજો ખાસ, આપણે શું કરવાનું છે, આ જે લીલો લીલો તમને રંગ દેખાય છે એ નથી લેવાનો. મતલબ એક આ ભાગ નથી લેવાનો, આપણે આ ભાગ નથી લેવાનો અને આ ભાગ નથી લેવાનો. શેની અંદરથી નથી લેવાનો? તો ત્રણેય ગણની યોગગણમાંથી આપણે એ ભાગને બાદ કરવાનો છે. બરાબર. તો આપણે શું કરશું, ત્રણેયનો યોગ હમણાં જ શોધ્યો આપણે, એચ યોગવાળું, તો એ લખી નાખીએ, એચ યોગ ટી યોગ આઈ. આમાંથી જેટલું નથી લેવાનું એ બાદ કરો. તો શું નથી લેવાનું? એક તો આ ભાગ નથી લેવાનો, આ ભાગ નથી લેવાનો, આ નથી લેવાનો, સાથે સાથે વચ્ચેવાળો ભાગ પણ નથી જ લેવાનો. બરાબર. આપણે એની વાત કરીએ છીએ હજી તો આ ભાગ પણ આપણે નથી જ લેવાનો. તો આ ભાગ જે છે એ કોનો એચ અને ટીનો છેદગણ છે, તો એ બાદ કરી લો. બેની વાત છે. પછી આ જે ભાગ છે લીલા કલરનો, ટી અને આઈ માટે છે, તો ટી અને આઈ એ પણ બાદ કરી લો. અને છેલ્લે આ ભાગ છે એચ અને આઈ માટેનો છે, તો એ પણ બાદ કરી લો, એચ છેદ આઈ. ખ્યાલ આવી જાય છે. હવે જોજો ખાસ, જે સમજવાનું છે હવે આવી રહ્યું છે કે આપણે આ વચ્ચેવાળો ભાગ પણ નથી જ લેવાનો. જે આપણે અહીંયા એચ છેદ ટી છેદ આઈ અને એચ છેદ આઈની અંદર 3 વખત બાદ કરી લીધો. આપણે આ વચ્ચેવાળો જે ભાગ છે એ તમે આખો ભાગ વિચારો તો એને એચ છેદ ટી કહેવાય, આ ભાગમાં એને ટી છેદ આઈ કહેવાય, અને આ ભાગમાં એને એચ છેદ આઈ કહેવાય. એ વચ્ચેવાળો ભાગ આપણે નથી લેવાનો, એક જ વાર નથી લેવાનો. પણ આપણે શું કર્યું, અહીંયા 3 વાર નથી લીધું. આપણે જો સમજો, તમે આ વસ્તુ સમજી લો તો તમને ખબર પડી જાય કે અહીંયા આપણે જગ્યા અહીંયા છે, ચલો એક વાર નહોતા લેવા એટલે કે -1 કરવાના હતા. પણ અત્યારે ખરેખરમાં આપણે શું કરી લીધું, એને 3 વખત બાદ કરી લીધા છે. આ વચ્ચેવાળો ભાગ છે એ આ બંનેના છેદગણની અંદર 3 વખત બાદ થઈ ગયો. પણ આપણે તો એક જ વખત બાદ કરવો તો એક જ વાર એટલે -1. પણ આપણે કેટલી વખત બાદ કરી લીધો કે -3 વખત થઈ ગયું. 3 વખત બાદ કરી લીધો, પણ આપણે તો -1 જ લાવતા ને. તો -3માં મારે શું કરવું પડે, +2 કરવા પડે, તો જ મને -1 મળે. એટલે મારે શું કરવું પડશે, આ વચ્ચેવાળો જે ગણ થયો એને 2 વખત ઉમેરવો પડશે. કેમ? કારણ કે એ તો 3 વખત બાદ થઈ ગયો, મારે તો 2 વખત હવે ઉમેરવો જ પડે. તો પ્લસ કરવા પડશે 2 વખત એચ છેદ ટી છેદ આઈ. ખાસ સમજવાનું એ જ હતું. બરાબર છે. તો આ 3 રાઉન્ડ એટલે યોગ, એમાંથી આ 2ના છેદ બાદ કરવાના છે. હવે 2ના છેદ જ્યારે બાદ કરતા હતા ત્યારે વચ્ચેવાળો ભાગ 3 વખત બાદ થઈ ગયો. મારે એક જ વખત બાદ કરાવો હતો, પણ મેં 3 વખત બાદ કરી લીધું. એટલે સેટ કરવા માટે મારે કેટલા ઉમેરવા પડ્યા, +2. તો એ વસ્તુ મારે 2 વખત આપણે ઉમેરવી પડી. હવે સાદરું, આનો જવાબ હમણાં જ સુધી 52. આ ત્રણેયમાંથી હું -12 કાઢી લઉં એટલે અંદર સરવાળો થઈ જાય. 9, 11, 8. તો 9, 11, 8 વત્તા 2 ટાઈમ આ છેદ, ત્રણેયનો છેદ એટલે 3 છે. ચલો સાદરૂપ અહીંયા જ આપી દઈએ. 52 -11 ને 9 20 ને 8 28 +3 દુ કેટલા થઈ જશે, 6. 52 ને 6 58, 58 - 28 એટલે કેટલો જવાબ થઈ જશે, તો કે 30. તો 30 વ્યક્તિઓ એવા છે, બરાબર છે, જે માત્ર એક જ સમાચાર પત્ર, મતલબ એ લોકો અહીંયા આવેલા છે. 30 વ્યક્તિઓ ટોટલ કરીએ આ ત્રણેયનું તો કેટલું થાય, 30 વ્યક્તિઓ થાય. તો ખાસ એ જ સમજવાનું છે. 3 ગણ માટેનું જે સૂત્ર છે પહેલી વાર આવી રહ્યું છે. બરાબર. ચલો હવે એના પછીનો દાખલો છે એની વાત કરી લઈએ આપણે. ચલો એના પછીનો દાખલો છે 21 વ્યક્તિ ઉત્પાદન એ 26 બી 29 સી 14 એબી બંને 14 બીસી બંને 12 એસી બંને અને 8 એબીસી ત્રણેય. તો માત્ર ઉત્પાદન સી, હવે ખાલી માત્ર ઉત્પાદન સીની જ વાત છે. આ પણ તમારે સૂત્ર જે બનાવવાનું છે એના માટે ખાસ તમારે આકૃતિ જ સમજવાની છે. જો આકૃતિ સમજો તો ખબર પડી જાય. આ એ ગણ, આ બી ગણ અને આ સી ગણ. ચલો તો હવે જોતા રહીએ. ચલો આ એ થઈ ગયા ઉપર, આ બી છે અને આ સી છે. આપણે શું શોધવું છે, માત્ર ઉત્પાદન સી. માત્ર કીધું છે, શબ્દ પર ભાર આપવાનો, માત્ર સી. એટલે તમારે બીજો કોઈ રાઉન્ડ નહીં, ખાલી સી વાળો ભાગ આટલો જ લેવાનો થાય. એટલે આપણે કરવું શું પડશે, કેવી રીતે શોધશું? હવે મારે આટલો જ ભાગ શોધવો હોય તો મારે શું કરવું પડે, તો મારે આખા ગણ સીમાંથી, ધ્યાન રાખજો, આખા ગણ સીમાંથી શું બાદ કરાવવું પડે? એક તો આ બાદ કરાવવું પડે, એક આ બાદ કરાવવું પડે, અને એક આ પણ મારે બાદ કરાવવું પડે. બરાબર. એટલે ટૂંકમાં આ ભાગ કાઢવાનો છે, આ ભાગ કાઢવાનો છે અને આ ભાગ કાઢવાનો છે. શેની અંદરથી? તો કે ગણ સીમાંથી. એટલે સૂત્ર બની જાય. ચલો પહેલાં તો થોડીક વિગત વાઇઝ લખી નાખીએ. ચલો એના ઉત્પાદનવાળા 21 છે, તો n ઓફ a બરાબર 21. થોડુંક શોર્ટમાં લખેલું છે. બી વાળા કેટલા છે, તો કે 26.
સીવાળા કેટલા છે તો કે 29. હવે બંનેનો વાર. એ છેદ બીવાળા કેટલા તમને દેખાય તો કે 14 છે. બી છેદ સીવાળા કેટલા દેખાય તો એ પણ 14 છે. અને એ છેદ સીવાળા કેટલા દેખાય તો કે 12 છે. અને ત્રણેયવાળા કેટલા છે તો કે 8 છે. હવે જોજો માત્ર સી ઉત્પાદન સી હોય એની જ વાત છે એટલે આટલો જ ભાગ તો લખશું આપણે માત્ર ઉત્પાદન સી હોય અથવા કરતા વ્યક્તિઓની સંખ્યા. જોજો સૂત્ર બની રહ્યું છે માત્ર ઉત્પાદન સી એટલે મારે આટલો જ ભાગ શોધવો છે એટલે આખા સીમાંથી મારે આ 3 ભાગ બાદ કરાવવાના એટલે આખો સી એટલે એન ઓફ સી માઇનસ આ ભાગ એટલે કોનો છેદગણ થયો એ અને સીનો તો એ ભાગ બાદ કરાવવાનો છે. પછી આ ભાગ કોનો છેદગણ થયો તો કે બી અને સીનો તો મારે એ પણ બાદ કરાવવાનો છે. હવે જ્યારે હું આ એ છેદ સી બાદ કરાવતો તો એ છેદ બી એટલે આટલું થશે બરાબર. એ છેદ સી એટલે આટલો ભાગ થશે આ એ છેદ સી ત્યારે આ વચ્ચેવાળો ભાગ બાદ થઈ ગયો છે. પછી બી છેદ સી જ્યારે હું કરાવતો તો બી અને સી તો આ ટૂંકમાં આ ભાગ ત્યારે પણ આ વચ્ચેવાળો ભાગ બાદ થઈ ગયો છે. મારે એક જ વાર બાદ કરાવો તો પણ મેં પહેલેથી જ કેટલી વાર બાદ કરાવી દીધા છે 2 વાર તો મારે એક વખત +1 કરવું પડે ને તો જ જવાબ શું આવે માઇનસ. એટલે મારે એક વખત આ વચ્ચેવાળો ભાગ ઉમેરવો પડે તો પ્લસ કરવાનું અને એક જ વાર એટલે આગળ 1 ના લખો તો ચાલે. ખાસ સમજો આમાં શું થયેલું -1 લાવવા માટે મેં 3 વખત બાદ કરી લીધેલા એટલે મારે 2 વાર ઉમેરવા પડ્યા. અહીંયા મેં -1 લાવવા માટે 2 વખત બાદ કરી લીધા છે એટલે મારે +1 વખત આપણે ઉમેરવું પડે. હવે જો સીની સંખ્યા કેટલી છે 29. એ છેદ સીની સંખ્યા કેટલી છે તો કે 12. બી છેદ સીની સંખ્યા 14 અને છેલ્લે એ છેદ બી છેદ સીની સંખ્યા કેટલી હતી તો કે 8 તો એ 8 ઉમેરી દીધા. 29 + 8 કરીએ એટલે આપણને કેટલા મળી જાય 37. 12 અને 14નો સરવાળો કેટલો થઈ જશે તો કે 26 બરાબર છે. 37 માંથી 26 બાદ કરવામાં આવે તો કેટલા મળે તો કે 11. તો 11 વ્યક્તિઓ એવા હશે જે અહીંયા છે આ લાલ લાઈન બનાવેલી છે એની અંદર એ લોકો છે મતલબ માત્ર સી ઉત્પાદન કરતા હોય એવા આટલા લોકો થયા. એટલે સૂત્ર બનાવતા આપણને આવડવું જોઈએ બરાબર. તો આકૃતિ પ્રમાણે જ સૂત્ર બનશે તો આ બધી વસ્તુઓ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. તો આ થયું એક્સરસાઇઝ છેલ્લી એક્સરસાઇઝ હતી એનો છેલ્લો દાખલો દાખલા નંબર 16 ખ્યાલ આવી જાય છે.